વિદ્યાર્થી મિત્રો, આપણે પાયથાગોરસનું પ્રમેય અને પાયથાગોરસના પ્રમેયનું પ્રતીપ અને થોડીક યાદ રાખવાની બાબતો એની લગભગ આપણે ચર્ચા કરી લીધી છે. આપણે આ લેક્ચરમાં સ્વાધ્યાય 6.5 અને એને લગતા ઉદાહરણના પ્રશ્નો છે એ સોલ્વ કરીશું. ઉદાહરણ 11 છે. એક નિસરણી દિવાલને અડેલીને એવી રીતે ગોઠવી છે, બરાબર. આપણે પહેલા દિવાલ ઊભી કરી દઈએ થોડી વાર માટે. જોઈ લો, આ દિવાલ, આ એ બી દિવાલ છે. આ નિસરણી આ રીતે આમ કરીને આમ ગોઠવી નાખી છે. જોઈ લો, આ નિસરણી, બરાબર. ધ્યાન આપજો, બધાની નજર અહીંયા રહે. એક નિસરણી દિવાલને અડેલીને એવી રીતે ગોઠવી છે કે જેથી તેનો નીચેનો છેડો દિવાલથી 2.5 મીટર દૂર રહે. આ દિવાલથી આ જે નીચેનો છેડો છે એ કેટલો? 2.5 મીટર દૂર રહે, બરાબર. તો અહીંયા એસી નિસરણી થઈ, એ બી દિવાલ થઈ, અને બીસી છે એ દિવાલથી નિસરણીના નીચેના છેડાનું અંતર થયું, બરાબર. તેનો ઉપરનો છેડો એટલે નિસરણીનો ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે એક બારીએ, એટલે આ માપ કેટલું છે? 6 મીટર, બરાબર. તો ફાઇનલ પ્રશ્ન આપણે શું છે તો કે નિસરણીની લંબાઈ શોધો. હવે આપણે આ વ્યવહારિક પ્રશ્ન હોવાથી આપણે એને સમજ આપવી જોઈએ, બરાબર. તો એ લખી નાખીએ. અહીંયા હું લખું છું, જુઓ કે અહીં એસી બરાબર નિસરણીની લંબાઈ, બરાબર. પછી બીજું તો કે એ બી બરાબર જમીનથી બારીની ઊંચાઈ, બરાબર. આ ક્યાંથી આવ્યું? આમાંથી જ લખ્યું. જો ઉપરનો છેડો જમીનથી 6 મીટર ઊંચે એક બારીને અડકે, એટલે જમીનથી આ 6 મીટર ઊંચેની બારી છે, બરાબર. હવે એ બી નું માપ આપેલું છે એટલે લખી નાખું એ બી બરાબર 6 મીટર. જો નિશાનીનું માપ આપેલું નથી એટલે એ આપણે નથી લખ્યું. હવે બીજું શું લખશું તો કે બીસી. બીસી શું છે તો કે દિવાલથી નિસરણીના નીચેના છેડાનું અંતર, બરાબર. આ નિસરણીનો નીચેનો છેડો અને આ દિવાલથી નિસરણીના નીચેના છેડાનું અંતર કેટલું આપ્યું છે તો કે બીસી બરાબર કેટલા? 2.5 મીટર, બરાબર. ફાઇનલ પ્રશ્ન આપણે એસી શોધવાનો છે, બરાબર. તો અહીંયા હું લખું છું, જુઓ, ત્રિકોણ એબીસી માટે પાયથાગોરસનો પ્રમેય શું લાગુ પડશે તો કે ભાઈ કર્ણનો વર્ગ બરાબર એટલે કે એસી નો વર્ગ બરાબર પહેલી બાજુ એબી નો વર્ગ વત્તા બીજી બાજુ બીસી નો વર્ગ, બરાબર. એસી નો વર્ગ શોધવાનો છે એટલે એમને તો એસી વર્ગ બરાબર એબી નો વર્ગ 6 નો વર્ગ 6 ગુણ્યા 6 એટલે 36 વત્તા બીસી નો વર્ગ એટલે 2.5 નો વર્ગ 25 નો વર્ગ 625 તો આ 6.25, બરાબર. તો હવે અહીંયા તો કે એસી નો વર્ગ બરાબર આ 0.25 એમને 36 ને 6 કેટલા થાય? 42, બરાબર. એસી વર્ગ બરાબર 42.25 એમ. હવે આપણે આનું વર્ગમૂળ શોધવાનું. જોજો, 4225 બરાબર, ધ્યાન રાખજો 5 હું કરું છું કામ. તો 5 8 40, 42 માંથી ચાલી જાય તો 2, બગડો ને બગડો એટલે 22, 5 4 20, 22 માંથી 20 જાય તો 2 અને 5 5 25. ફરીથી હું 5 ચલાવું. 5 1 5 કેટલા વધ્યા? 3, તગડો ને ચોગડો એટલે 34, 5 6 30 એટલે 4 વધ્યા અને 5 9 45. હવે 13 ચલાવો. 13 169 અને 13 1 13. જોડકા બની ગયા. એક 5 નું બન્યું, એક 13 નું બન્યું. તો 5 ગુણ્યા 13, 13 5 65, બરાબર. અહીંયા 2 પોઈન્ટ છે એટલે હવે 1 પોઈન્ટ કાપો તો એસી બરાબર કેટલા? 6.5 મીટર, બરાબર. પછી આપણે વ્યવહારિક જવાબ લખી નાખવાનો. શું લખશો? નિસરણીની લંબાઈ શોધો. તો અહીં લખવાનું શું લખશું? નિસરણીની લંબાઈ બરાબર 6.5 મીટર. રેડી? લખી નાખો.
સ્વાધ્યાય આપણે શીખવું છે 6.5 બરાબર. જુઓ પ્રશ્ન નંબર 1. નીચે ત્રિકોણની બાજુઓ આપેલી છે, તે પૈકી કયા ત્રિકોણો કાટકોણ ત્રિકોણ છે તે નક્કી કરો. જે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય તેના કર્ણની લંબાઈ શોધો. હવે આપણને ઓલરેડી ત્રણે બાજુઓના માપ આપેલા છે. હવે એ કાટકોણ ત્રિકોણ છે કે નહીં એ નક્કી કરવાનું કામ, એટલે કે આપણે પાયથાગોરસના પ્રતીપ વિધાનનો ઉપયોગ કરવાનો છે. બરાબર. તો હવે સૌથી પહેલા એ નક્કી કરો સૌથી મોટી બાજુ કઈ છે 25. તો આપણે આ રીતે લખવાનું કે 25 નો વર્ગ બરાબર પહેલી બાજુ તો કે 7 નો વર્ગ વત્તા 24 નો વર્ગ. બરાબર. જો આ બે સરખું થાય તો કાટકોણ ત્રિકોણ છે, અને કાટકોણ ત્રિકોણ હોય તો એમાં સૌથી મોટી બાજુ એ કર્ણનું માપ છે. બહુ ઈઝી છે. બરાબર. જોઈ લો 25 નો વર્ગ તો કે 25 ગુણ્યા 25 એટલે 625 બરાબર 7 નો વર્ગ 7 49 વત્તા 24 નો વર્ગ 24 ગુણ્યા 24 એટલે 576 બરાબર. તો 625 બરાબર અહીંયા 9 ને 6 15 નો પાંચડો વધી 1 7 ને 1 8 ને 4 12 નો બગડો વધી 1 625 બે સરખા આવી ગયા. બરાબર. એટલે સૌથી મોટી બાજુનો વર્ગ બરાબર બાકીની બંને બાજુના વર્ગનો સરવાળો. બરાબર. તો અહીંયા હું લખી નાખું માટે પાયથાગોરસ ના પ્રતીપ પ્રમેય પ્રમાણે શું થાય તો કે આ માપ કાટકોણ ત્રિકોણ ના છે, અને કાટકોણ ત્રિકોણના છે તો સૌથી મોટી બાજુ એ કર્ણ થાય. માટે કર્ણની લંબાઈ બરાબર કેટલા તો મોટા મોટું માપ 25 સેમી. બરાબર. જોઈ જુઓ બીજો પ્રશ્ન જુઓ કે 3 સેમી 8 સેમી 6 સેમી તો મોટામાં મોટું માપ 8 સેમી. તો અહીંયા હું લખું 8 નો વર્ગ બરાબર પહેલી બાજુ તો કે 3 નો વર્ગ વત્તા બીજી બાજુ 6 નો વર્ગ 88 તો કે 64 બરાબર 3 નો વર્ગ 3 તેરી 9 વત્તા 6 નો વર્ગ 36. તો 64 પછી અહીંયા બરાબર 36 ને 9 45. તો આ બે સરખા ન થયા, આ ગ્રેટર ધેન આવ્યું. ગ્રેટર ધેન આવ્યું એટલે હવે અહીંયા લખવાનું બે સરખા થાય તો કાટકોણ ત્રિકોણ, અહીંયા સરખા થયા નહીં માટે આ માપ કાટકોણ ત્રિકોણ ના નથી. ખરેખર કયા ત્રિકોણ ને થયા કર્ણનું માપ મોટું આવ્યું એટલે એ લખવાનું આ માપ ગુરુકોણ ત્રિકોણ દર્શાવે છે. બરાબર. કાટકોણ ત્રિકોણ નથી એટલે કર્ણ આવે ને કર્ણનું માપ આપણે લખ્યું નથી, એટલે એકચ્યુઅલી આ માપ શેના છે તો ગુરુકોણ ત્રિકોણના લખી લો. પ્રશ્ન નંબર 3 જોઈએ. જુઓ 50 સેમી 80 સેમી 100 સેમી આ ત્રણ માપ આપ્યા. સૌથી મોટું માપ 100 સેન્ટીમીટર. તો અહીંયા હું લખું 100 નો વર્ગ બરાબર 50 નો વર્ગ વત્તા 80 નો વર્ગ. બરાબર. 100 નો વર્ગ કેટલો થાય તો કે 10,000 બરાબર 50 નો વર્ગ 5 5 25 ને 2 મીંડા 80 નો વર્ગ 88 64 અને બીજા 2 મીંડા. અહીંયા હું સરવાળો કરું. જો આ 2 મીંડા 4 ને 5 9 6 ને 2 8 બરાબર. અહીંયા કેટલા આવશે તો કે 10,000. તો આ મોટા થયા એટલે અહીંયા હું કરી નાખું ગ્રેટર ધેનની નિશાની. બે સરખા આવ્યા નહીં એટલે હું અહીં લખીશ માટે આ માપ કાટકોણ ત્રિકોણ ના નથી. બરાબર. તો શેના છે તો કે ભાઈ આ માપ ગુરુકોણ ત્રિકોણ દર્શાવે છે. બરાબર. કાટકોણ ત્રિકોણ નથી એટલે વેધ મળે નહીં. ચોથો ક્વેશ્ચન
13 સેમી, 12 સેમી, 5 સેમી. સૌથી મોટું માપ 13 સેન્ટીમીટર. તો અહીંયા હું લખું 13 નો વર્ગ બરાબર 12 નો વર્ગ વત્તા 5 નો વર્ગ. 13 નો વર્ગ 13 ગુણ્યા 13 એટલે 169 બરાબર 12 નો વર્ગ 12 ગુણ્યા 12 એટલે 144. 5 નો વર્ગ 5 ગુણ્યા 5 એટલે 25. 169 બરાબર આનો સરવાળો 5 ને 4 9, 2 ને 4 6, 1 ના 1 બંને સરખા આવ્યા એટલે આપણે લખી નાખવાનું માટે આ માપ કાટકોણ ત્રિકોણ ના છે. બરાબર. તો સૌથી મોટી બાજુ 13, તો માટે કર્ણની લંબાઈ બરાબર 13 સેન્ટીમીટર. એકદમ ઈઝી છે. અને આમ તો જોઈએ કે આપણે અગાઉના લેક્ચરમાં તમને ખ્યાલ હોય તો મેં પાયથાગોરસની ત્રિપુટીઓ લખાવેલી જ છે. જો તમને પાયથાગોરસની ત્રિપુટી મોઢે હોય તો તરત તમને ખ્યાલ આવી જાય કે ભાઈ 50 સેમી, 80 સેમી, 100 સેમી એ ત્રિપુટીની મેં લિસ્ટ આપ્યું છે, એમાં નથી એટલે તરત તમે આ કહી શકો. આ લિસ્ટમાં છે તો તરત તમે કહી શકો. બરાબર. એટલે એ પ્રમાણે થાય. જો તમને મૌખિક યાદ હોય તો એ પ્રમાણે કરો, નહીંતર આ પ્રમાણે ગણતરી કરવાની. લખી લો. પ્રશ્ન 9 શીખી લઈએ કે 10 મીટર લાંબી એક નિસરણી જમીનથી 8 મીટર ઊંચે આવેલી એક બારીને અડકે છે. નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર શોધો. હમણાં ઓલરેડી આપણે ઉદાહરણને લગતો આવો જ પ્રશ્ન એક સોલ્વ કર્યો. જુઓ, આ દિવાલ બરાબર, પછી આ નિસરણી આપણે આ રીતે રાખી દઈએ. બરાબર. જુઓ, 10 મીટર લાંબી નિસરણી. આ નિસરણીનું માપ 10 મીટર. આ A, આ B અને C. બરાબર. 10 મીટર લાંબી એક નિસરણી જમીનથી 8 મીટર ઊંચે આવેલી એક બારીને અડકે છે. આ જમીનથી 8 મીટર ઊંચે આવેલી બારીને અડકે. નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર એટલે કે આપણે BC શોધવાનું. હવે આપણે આનું વર્ણન કરી લઈએ. જુઓ, AC બરાબર નિસરણીની લંબાઈ. બરાબર. અહીંયા હું લખી નાખું AC બરાબર 10 મીટર. પછી બીજું AB બરાબર શું લખ્યું છે? જુઓ, નિસરણી જમીનથી 8 મીટર ઊંચે આવેલી એક બારી. જમીનથી બારીની ઊંચાઈ. બરાબર. તો કેટલી છે? તો અહીંયા હું લખી નાખું 8 મીટર. શોધવાનું છે BC. BC શું છે? નિસરણીના નીચેના છેડાનું દિવાલથી અંતર. BC બરાબર નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર. દિવાલના તળિયેથી અંતર. બરાબર. વ્યવહારિક પ્રશ્ન હોય ત્યારે આપણે યાદ કરીને આ બધું સમજણ એની લખવાની. હવે કામ આપણું ઈઝી છે. જોઈ લો કે ત્રિકોણ ABC માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. બરાબર. હવે કિંમત મૂકીએ. 10 નો વર્ગ AC નો વર્ગ એટલે 10 નો વર્ગ 100 બરાબર AB નો વર્ગ 8 નો વર્ગ 88 64 વત્તા BC નો વર્ગ. આપણે જે શોધવાનું છે એને એમને એમ રાખો એટલે BC વર્ગ એમને એમ. તો અહીંયા તો કે 100 માઇનસ 64. તો BC નો વર્ગ બરાબર કેટલા? 36. 100 માંથી 64 જાય 36. તો BC બરાબર 36 નું વર્ગમૂળ 6. બરાબર. આ લખી નાખ્યું. એટલે હવે આપણે શબ્દોમાં જવાબ લખવાનો સેમ આ જ રીતે. નિસરણીના નીચેના છેડાનું માટે નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર. દિવાલના તળિયેથી
અંતર બરાબર કેટલા 6 મીટર રેડી લખી નાખો प्रश्न नंबर 10 18 मीटर ऊंचा शिरोलंब थांभलाना उपरना छेडाथी 24 मीटर लांबा तारनो एक छेडो जोड़ायेलो छे ते तारनो बीजो छेडो एक खीला साथे जोड़ायेलो छे थांभलाना आधारथी केटला अंतरे खीलो लगाडवामां आवे तो तार तंग रहे तंग एटले फीट रहे सेजे जोड़ो न पड़े बराबर जोई लो 18 मीटर ऊंचा शिरोलंब थांभलो आपणे पहेला थांभलो बनावी नाखीए आ ए बी आ 18 मीटर अंतर बराबर 18 मीटर ऊंचा शिरोलंब थांभलाना उपरना छेडाथी एटले અહીંથી આપણે આમ કરીને આમ એક 24 મીટર લાંબો તાર ગોઠવવાનો છે બરાબર અહીંયા ક્યાં ખીલો મારો તો આ તાર છે એકદમ ટાઈટ રહે બરાબર તંગ રહે અહીંયા હું લખી નાખું સી બરાબર આપણે ફાઇનલ પ્રશ્ન શું શોધવાનો છે બી થી સી નું માપ શોધવાનું બરાબર હવે લખી નાખીએ જો શું લખશું તો કે એ બી બરાબર શિરોલંબ થાંભલાની ઊંચાઈ બરાબર આપેલી છે એટલે લખી નાખીએ એ બી બરાબર 18 મીટર પછી બીજું એસી बराबर तारनी लंबाई बराबर आपेली छे तो एसी बराबर लखो 24 मीटर હવે બીસી શોધવાનું છે બરાબર તો થાંભલાના આધારથી કેટલા અંતરે તો આપણે અહીં લખવાનું બીસી બરાબર થાંભલાના આધારથી ખીલાનું अंतर बराबर आटलू काम थई गयुं बीसी शोधो एटले जवाब मळी जशे गणतरी करीए त्रिकोण एबीसी माटे पायथागोरसना प्रमेय प्रमाणे कर्णनो वर्ग बराबर प्रथम बाजुनो वर्ग वत्ता बीजी बाजुनो वर्ग कर्णनो वर्ग एटले 24 नो वर्ग 24 गुण्या 24 एटले 576 बराबर 18 नो वर्ग 324 18 गुण्या 18 करो એટલે 324 મળે વત્તા BC નો વર્ગ હવે આપણે BC નો વર્ગ ને એમને એમ રાખો આને ફેરવી નાખો તો 576 - 324 તો BC વર્ગ બરાબર બાદબાકી કરો 6 માંથી 4 જાય તો 2 7 માંથી 2 જાય તો 5 અને 5 માંથી 3 જાય તો 2 બરાબર હવે આપણે સાદું રૂપ આપીએ જો 252 2 2 1 2 बराबर 2 2 4 ने 2 6 12 हजी 2 2 6 12 बराबर અને 2 तेरी 6 હવે 3 ચલાવો 21 तेरी 63 હજી 3 7 तेरी 21 7 1 7 2 નું જોડકું બન્યું 3 નું બન્યું તો 2 ગુણ્યા 3 7 નું જોડકું બન્યું નહીં એટલે √7 तो આપણે ફાઇનલ જવાબ શું લખશું તો BC બરાબર 252 નું વર્ગમૂળ 2 તેરી 6 6√7 આ BC નો જવાબ આવી ગયો હવે આપણે જવાબ લખી લઈએ થાંભલાના આધારથી ખીલાનું અંતર अंतर 6√7 मीटर राखवू पड़े प्रश्न नंबर 11 જોવો છે કે એક વિમાન મથકની ઉત્તર દિશામાં 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડે છે એ જ સમયે બીજું એક વિમાન એ જ વિમાન મથકની પશ્ચિમ દિશામાં 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે
1.1 એટલે કે 1.5 કલાક પછી આ વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે? સામાજિક વિજ્ઞાનની અંદર આપણે નકશો જોઈએ તો નકશાની દિશાઓ આપણે પહેલા ક્લિયર કરી લઈએ. જો આ રીતે નકશો હોય તો નકશામાં ઉપર ઉત્તર હોય, નીચે દક્ષિણ હોય, જમણી બાજુ પૂર્વ દિશા હોય અને ડાબી બાજુ પશ્ચિમ દિશા હોય. બરાબર. હવે તમે વિચારો કે અહીંયા આપણે પહેલા એક વિમાન મથક ઊભું કરીએ, એરોડ્રામ, એટલે મેં એ કર્યો. જોતા જજો. બરોબર. એક વિમાન મથકથી ઉત્તર દિશામાં, ઉત્તર એટલે ઉપર, અહીંથી આમ કરીને આમ, અહીંયા હું લખી નાખું બી. બરાબર. એક વિમાન જોઈ લો. આમાં આ નકશાની દિશાઓ છે. નકશો જ્યારે આપણી સામે ટીંગાડેલો હોય, લગાવેલો હોય, ત્યારે ઉપર ઉત્તર દિશા હોય, નીચે દક્ષિણ હોય, જમણી બાજુ પૂર્વ દિશા હોય, ડાબી બાજુ પશ્ચિમ દિશા હોય. આને ધ્યાનમાં રાખીને આપણે જો આ ગણતરી કરીએ, એક વિમાન મથક એટલે એરોડ્રામ, આ એ છે. બરોબર. એથી ઉત્તર દિશામાં 1000 કિલોમીટર અહીંથી આ રીતે ઉડે છે. એ જ સમયે બીજું એક વિમાન એ વિમાન મથકની પશ્ચિમ દિશામાં, પશ્ચિમ એટલે આ સાઈડ, એટલે અહીંથી અહીંયા એક ઉડે છે બીજું. બરાબર. અહીંયા હું સી કરી નાખું. 1.5 કલાક પછી, એટલે આ 1000 કિલોમીટરની ઝડપે ઉડે છે, આ 1200 કિલોમીટર. હવે અમુક સમય થાય 1.5 કલાક પછી આ બંને વિમાન એકબીજાથી કેટલા દૂર હશે એ આપણે સમજાવવાનું છે. બરાબર. હવે અહીંયા આપણને સ્પીડ આપી છે તો આપણે પહેલા અંતર શોધવું પડશે કે એ થી બી સુધી, એટલે કે આ વિમાન મથકથી વિમાન કેટલું દૂર ગયું એ આપણે શોધવું પડે. દિશાઓની ખબર પડી ગઈ છે એટલે આપણે હવે આ દૂર કરી દઈએ. જોઈ લો. હવે તો કે 9મા ધોરણના વિજ્ઞાનનું સૂત્ર પ્રમાણે આપણે ગણતરી કરીએ. જો સૌથી પહેલા અહીંયા હું લખું છું એ બી ની ગણતરી. બરોબર. નજર રાખજો. શું છે સૂત્ર? તો કે ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તો આપણે અંતર શું છે? તો કે એ બી, તો હું અહીંયા લખી નાખું એ બી છેદમાં સમય. સમય કેટલો છે? તો કે 2 એકા 2 1 3, 3 દૂત્યાંશ. બરાબર. આ સમય થયો. હવે તો કે અહીંયા ઝડપ કેટલી છે? તો કે 1000 કિલોમીટર પ્રતિ કલાક. તો આમ મેં રાખ્યું. હવે અહીંયા સાદું રૂપ આપો તો 1000 ગુણ્યા 3 દૂત્યાંશ ભાગાકારમાં, જ આ બાજુ આવે તો ગુણાકારમાં 3 દૂત્યાંશ બરાબર એ બી. બરાબર. 2 500 ગુણ્યા 2 એટલે 1000, 5 તેરી 1500. તો એ બી બરાબર કેટલા? 1500 કિલોમીટર. બરાબર. અહીંયા જો કિલોમીટરમાં માપ છે એટલે આ માપ આપણી પાસે આવી ગયું 1500 કિલોમીટર. બરાબર. આ એક માપ આવ્યું. હવે બીજી માપ એસી ની ગણતરી કરીએ. જોઈ લો. અહીંયા હું લખું છું એસી ની ગણતરી. બરાબર. સેમ એ જ રીતે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો ઝડપ કેટલી છે? તો કે 1200 કિલોમીટર. 1200 બરાબર અંતર, તો કે એ થી સી, એટલે અહીંયા લખી નાખું એસી છેદમાં 3 દૂત્યાંશ. સમય સરખો જ છે. તો 1200 ગુણ્યા 3 દૂત્યાંશ બરાબર એસી. 2 6 ગુણ્યા 2 એટલે 1200, 6 તેરી 18. તો એસી બરાબર 1800 કિલોમીટર. બરાબર. આ બે જવાબ આપણી પાસે આવી ગયા અને અહીંયા હું લખી નાખું 1800 કિલોમીટર. હવે આપણે બીસી શોધવાનું છે. એટલે હવે ત્રિકોણ તો કે બીએસી. બરાબર. અહીંયા લખીએ ત્રિકોણ બીએસી માટે શું થશે? ત્રિકોણ બીએસી માટે કર્ણ તો કે બીસી. અહીંયા હું લખી નાખું બીસી નો વર્ગ બરાબર પહેલી બાજુ બી એ, તો બી એ નો વર્ગ વત્તા બીજી બાજુ એસી નો વર્ગ, એસી નો વર્ગ. બરાબર. તો બીસી નો વર્ગ બરાબર બી એ નો વર્ગ એટલે 1500 નો વર્ગ, 15 નો વર્ગ થાય 225 અને 2 મીંડા છે એના થાય 4 મીંડા. બરાબર. જોઈ લો 1500 નો વર્ગ કર્યો
એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, 22 લાખ ને 50,000 વધતા. બરાબર. જોઈએ બીજું શું આપ્યું છે? 1800 નો વર્ગ. 18 નો વર્ગ તો કે 324. 2 મીંડાના હજી ફરીથી બીજા 4 મીંડા. તો BC નો વર્ગ બરાબર સરવાળો કરો તો પહેલા 4 મીંડા ઓલરેડી મૂકી દો. 1 2 3 ને 4. બરાબર. હવે જો 4 ને 5 9, 2 ને 2 4, 3 ને 2 5. બરાબર. 549 અને એને ગુણ્યા કેટલા મીંડા થશે? 4 મીંડા. બરાબર. હાલો હવે આપણે આનું સાદું રૂપ આપો. જુઓ તો આ રીતે આપણે લખી નાખીએ. BC વર્ગ બરાબર 549 ગુણ્યા આ કેટલા મીંડા છે? તો કે 4. તો આ 10,000 થાય. બરાબર. હવે 549 માટે સાદું રૂપ આપો. જો 549 9 ને 4 13 ને 5 18 એટલે 3 ભાગ ચાલે તો 3 1 3 2 અને 4 એટલે 3 8 24 3 તેરી 9. હજી 3 3 6 18 અને 3 1 3. બરોબર. હવે વર્ગમૂળમાં 61 રહેશે કેમ કે 61 ના અવયવો નહીં પડે. બરોબર. તો હવે તમે જુઓ શું થશે? તો કે BC બરાબર 549 નું વર્ગમૂળ કેટલું થાય? આ જોડકું બની ગયું એટલે 3 ગુણ્યા √61 ગુણ્યા આ 10,000 નું વર્ગમૂળ કેટલું થાય? 100. તો ફાઇનલ જવાબ BC બરાબર 100 ગુણ્યા 3 એટલે 300 √61. બરાબર. હવે આપણે શબ્દોમાં અહીંયા જવાબ લખી નાખીએ. તમારે નીચે લખવાનું શું કે આ વિમાનો અહીંયા લખવાનું 1.1 કલાક પછી આ બંને વિમાનો એકબીજાથી કેટલા? તો કે ભાઈ 300 √61 કિલોમીટર જેટલા દૂર હશે. લખી નાખો. પ્રશ્ન નંબર 12. 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે. આપણે દોરી નાખીએ. જોઈ લો. એક 6 મીટરની ઊંચાઈ, આ AB થાંભલો છે, એની ઊંચાઈ 6 મીટર છે. બીજો થાંભલો છે એ અહીંયા દોરી નાખીએ આ રીતે. એનું નામ આપી દો CD અને એની ઊંચાઈ કેટલી છે? તો કે ભાઈ 11 મીટર. બરાબર. જો 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે. એટલું ક્લિયર થયું? હવે શું કરવાનું છે? જો થાંભલાના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર હોય એટલે કે આ બંને છેડા વચ્ચેનું અંતર આ કેટલું છે? 12 મીટર હોય તો તેમના ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધો. એટલે આપણે આ શોધવાનું છે AC. બરાબર. હવે અહીંયા હું આ રીતે આમ કરી નાખું તો અહીંયા આવશે E. હવે જો AE દોરો એટલે આ લંબચોરસ થઈ ગયું. તો A થી E નું માપ કેટલું થાય? તો કે 12 મીટર. પછી A થી B નું માપ અને E થી D નું માપ સરખું એટલે આ કેટલું થયું? 6 મીટર. આ કેટલું થયું? 5 મીટર. બરાબર. કેમ? તો કે આખે આખું જો 11 મીટર હોય આખે આખું માપ તો એમાંથી આ માપ ને આ માપ સરખા એટલે 6. તો આ 6 ને 5 11 મીટર થાય. આકૃતિનું કામ ક્લિયર. હવે તરત લખાણ લખી લઈએ કે જુઓ AB અને CD બે થાંભલાની ઊંચાઈ છે. AB બરાબર 6 મીટર
પછી CD બરાબર 11 મીટર બરાબર। પછી આપણે લખવાનું કે આકૃતિ પ્રમાણે શું થશે BD બરાબર AE બરાબર 12 મીટર, BD બરાબર AE બરાબર 12 મીટર બરાબર। BD નું માપ અને AE નું માપ સરખું, બે 12 મીટર। AB બરાબર ED બરાબર 6 મીટર, AB બરાબર ED બરાબર 6 મીટર બરાબર। અને માટે અહીંયા લખી નાખો CE બરાબર કેટલા 5 મીટર બરાબર। આટલું થઈ ગયું। હવે અહીંયા આપણે A થી C નું માપ શોધવાનું, તો ત્રિકોણ CEA અથવા AEC બરાબર લખીએ। જો ત્રિકોણ AEC માટે હવે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણ AC, તો લખું AC નો વર્ગ બરાબર પહેલી બાજુ AE નો વર્ગ વત્તા બીજી બાજુ CE નો વર્ગ, CE નો વર્ગ। તો AC નો વર્ગ બરાબર 12 નો વર્ગ, 12 ગુણ્યા 12 એટલે 144, 5 નો વર્ગ 5 5 25, તો AC વર્ગ બરાબર સરવાળો 169, તો AC બરાબર 13 બરાબર। પછી આપણે લખી નાખવાનું, શું લખવાનું થાંભલાના ઉપરના છેડા વચ્ચેનું અંતર, માટે થાંભલાના ઉપરના બંને છેડા વચ્ચેનું અંતર બરાબર 13 મીટર લખી નાખો। પ્રશ્ન નંબર 17 છે ત્રિકોણ ABC માં AB બરાબર 6√3 સેન્ટીમીટર, AC બરાબર 12 સેન્ટીમીટર ને BC બરાબર 6 સેન્ટીમીટર। હવે ત્રણ જુદા જુદા માપ છે। હવે એકચ્યુઅલી આપણે પાયથાગોરસના પ્રતીપ વિધાનનો ઉપયોગ કરવો છે। પાયથાગોરસના પ્રતીપ પ્રમેય શું છે, તો કે ભાઈ કર્ણનો વર્ગ એટલે સૌથી મોટી બાજુનો વર્ગ બરાબર બાકીની બંને બાજુના વર્ગનો સરવાળો। હવે તો વિચારો કે 6√3 પછી 12 અને 6 આ ત્રણ જુદા જુદા માપ છે। હવે આપણને પહેલી નજરે ખબર નથી પડતી કે ભાઈ આ ત્રણમાંથી કયું માપ સૌથી મોટું છે, તો શું કરવાનું, તો એનો ઉપાય છે 3 નો વર્ગ કરી જુઓ। 6 નો વર્ગ કેટલો 36 થાય, 12 નો વર્ગ કેટલો 144, 6√3 નો વર્ગ બેના અલગ અલગ કરો, જુઓ 6√3 તો 6 નો વર્ગ 36, √3 નો 3, √3 ગુણ્યા √3 એટલે 3, 36 તેરી તો કે 108 થાય બરોબર। તો સૌથી મોટી બાજુ કઈ થઈ AC થઈ। તો આપણે હવે અહીંયા એ જ પ્રમાણે કામ કરીએ। જુઓ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ। AC નો વર્ગ એટલે 12 નો વર્ગ 144 બરાબર AB નું માપ 6√3 નો વર્ગ કેટલો 108 વત્તા BC નો વર્ગ 6 નો વર્ગ 36, તો 144 બરાબર 6 ને 8, 14 નો ચોગડો વધી 1, 3 ને 1 4, બે સરખા આવ્યા બરાબર। માટે આ માપ કાટકોણ ત્રિકોણ ના છે બરાબર। તો કર્ણનું માપ કેટલું આવ્યું, તો કે કર્ણ માટે સૌથી મોટું માપ AC નું 12 છે, તો અહીંયા લખી નાખું AC કર્ણ છે, તો AC ની સામે માટે ખૂણો B બરાબર કેટલા 90 લખી નાખો।